ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ આવનારી જીએસઆરટીસીની હેલ્પરની ભરતી આવી છે તેના માટે મિત્રો વિશેષ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એક ટોપિક એટલે કે એકમો આની અંદરથી છે અવારનવાર અગાઉ જે પરીક્ષા લેવાની તેમાંથી ઘણા બધા પ્રશ્નો છે પૂછાયેલા છે તો ખાસ આ વિડીયો છે પૂરો જોશો અને તમારા મિત્રો સુધી પણ શેર કરશો અને જો તમે મિત્રો હજી આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરીએ તો ખાસ ડાઉનલોડ કરી લેજો ત્યાં હેલ્પરનો કોર્સ પણ અવેલેબલ છે 14 જે વિશેષ ટ્રેડ છે સાથેનું ટ્રેડ મટીરિયલ ટેસ્ટ સિરીઝ વિડીયો સિરીઝ તમામ અવેલેબલ છે તો ખાસ એકવાર એ એપ્લિકેશનની પણ વિઝિટ કરશો। આજના વિડીયોની અંદર વાત કરીએ આવનારી જીએસઆરટીસીની હેલ્પરની ભરતી માટે એક અગત્યનો ટોપિક એટલે કે મિત્રો એકમો આની અંદરથી છે મિત્રો 3 થી 4 પ્રશ્ન વિશે છે પૂછી શકાતા હોય વાત કરીએ પહેલા નંબરના પ્રશ્ન અને ખાસ કરીને આપણે થિયરિકલ જોવાની છે ત્યારબાદ આપણે એમસીક્યુ જોઈશું મિત્રો આપણે પહેલા થિયરી વાંચી લઈએ એટલે ખાસ અગત્યના ટોપિકો છે આપણે અહીંયા કવર કરી લેવાના છે હવે પહેલા નંબરનો જે ટોપિક છે મિત્રો રાશિઓના પ્રકાર ખાસ કરીને આની અંદરથી પ્રશ્ન પૂછી શકાતો હોય છે કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે તો આપણે પહેલા રાશિ વિશે રાશિના મુખ્ય બે પ્રકારની રાશિ આવે છે મિત્રો કઈ પ્રકારની રાશિ આવે તો કે એક છે મિત્રો સ્કેલર ક્વોન્ટિટી અને એક છે વેક્ટર ક્વોન્ટિટી બે પ્રકારની રાશિ આવે છે જેને આપણે વેક્ટર ક્વોન્ટિટી એટલે કે જેને આપણે સદિશ રાશિ કહીએ છીએ અને સ્કેલર ક્વોન્ટિટી એટલે કે મિત્રો ખાસ કરીને અદિશ રાશિ સદિશ રાશિ અને અદિશ રાશિ શું છે એને આપણે સમજીએ હવે કે સદિશ રાશિ એટલે શું તો કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ખાસ જે અહીંયા યાદ રાખજો મિત્રો કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂળની ઉપરાંત દિશાની પણ જરૂર પડે જેને શું કહેવામાં આવે છે તો કે એવી રાશિને મિત્રો સદિશ રાશિ કહેવામાં આવે છે મિત્રો સદિશ એટલે શું મિત્રો કે દિશા બરાબર જેને દિશાની જરૂર પડે છે મિત્રો મૂલ્યની તો જરૂર પડે જ છે ઉપરાંત દિશાની પણ જરૂર પડે ને સદિશ જેને દિશાની જરૂર પડતી હોય એ રાશિ મૂલ્ય અને દિશાની એને આપણે તેની તૈયારી કરતો તો ખાસ આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ મેં લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી એ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ત્યાં તમને હેલ્પરનો છે સંપૂર્ણ કોર્સ મળી જશે મિત્રો ખાસ કરીને આના જે એકમો માટેના તમામ જે વિડીયો છે એ પણ અપલોડ થઈ ગયા છે જીએસઆરટીસીની અંદર જે તમામ જે પેપરો છે મિત્રો અગાઉ 12 થી 13 જેટલા પેપરો લેવાના છે તમામ પેપરો છે ખાસ તમામ જે 13 થી 14 જેટલા ટ્રેડ છે એનું ટ્રેડનું ટેસ્ટ સિરીઝ પીડીએફ મટીરિયલ વિડીયો સિરીઝ પણ તમામ છે એ કોર્સની અંદર અવેલેબલ છે તો એકવાર ખાસ કોર્સમાં તમે કહેવાય ને કે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એ કોર્સ છે એ ચેક કરવાનું ભૂલતા નહીં અહીંયા તમને તમામ ડિટેલ કોર્સની અંદર વસ્તુ મળી જશે સદિશ રાશિ કહેવામાં આવે છે દાખલા તરીકે તો કે ભાઈ વેગ છે કેવી રાશિ છે પ્રશ્ન પૂછાય તો કે સદિશ રાશિ છે પ્રવેગ છે તો કેવી રાશિ છે તો કે એ છે મિત્રો એ સદિશ રાશિ છે આ પ્રશ્ન તમને પૂછી શકાય પરીક્ષામાં આગળ વાત કરીએ મિત્રો હવે આપણે અદિશ રાશિ એટલે શું કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડતી હોય એવી રાશિને શું કહેવામાં આવે છે તો કે એવી રાશિને અદિશ રાશિ કહેવામાં આવે છે તો એના કોઈ ઉદાહરણ ખરા હા એના ઉદાહરણ છે મિત્રો જુઓ અહીંયા કે ભાઈ દાખલા તરીકે અંતર છે મિત્રો તો અંતરને જરૂર કેની પડે તો કે મૂલ્યની જરૂર પડે ફક્ત ને ફક્ત અંતરને દર્શાવવું હોય તો એને દિશાની જરૂર નથી પડતી દળ છે બરાબર આ જે રાશિ છે એ કેવી છે તો કે અદિશ રાશિ છે મિત્રો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડતી હોય એવી રાશિને શું કહેવામાં આવે છે તો કે રાશિ કહેવામાં આવે છે જેને આપણે સ્કેલર ક્વોન્ટિટી કહે પ્રશ્ન પરીક્ષામાં ક્યારેક ઇંગ્લિશમાં પણ હોય પૂછી શકાય સ્કેલર ક્વોન્ટિટી વેક્ટર અને સ્કેલર બે પ્રકારથી આપણે રાશિના હવે આપણે એને ડિટેલની અંદર સમજીએ મિત્રો અહીંયા છે મિત્રો રાશિ છે આપણી બરાબર અહીંયા આપણે એક કોષ્ટકની અંદર પ્રશ્ન પૂછી શકાય એવી આપણે બાબત થોડીક જોઈએ બરાબર કે કોષ્ટકની અંદર આઈએમપી પ્રશ્ન છે ખાસ પરીક્ષામાં પૂછી શકાય એવા કે ભાઈ અહીંયા રાશિ છે મિત્રો અહીં અંતર કે લંબાઈ બરાબર લંબાઈ છે અહીંયા એનો રાશિ આપેલો છે જેનો એકમ બરાબર ખાસ આ પરીક્ષા પૂછાય ને એની સંજ્ઞા અહીંયા એકમ અને એની સંજ્ઞા અને અહીંયા રાશિનો પ્રકાર છે કઈ પ્રકારની રાશિ છે અદિશ છે કે સદિશ બરાબર એ પરીક્ષામાં પૂછી શકાય હવે તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ લંબાઈનો એકમ જણાવો લંબાઈ કેવી રાશિ છે સદિશ છે અદિશ કે સદિશ બને છે કે એક પણ નહીં બરાબર એ પણ પ્રશ્ન પૂછી શકાય આમાંથી 3 થી 4 રીતે પ્રશ્ન કાઢી શકાય ભાઈ લંબાઈ કે અંતરનો એકમ જણાવો તો એકમ શું થશે તો કે મીટર એને દર્શાવવા માટે તો કે સ્મોલ એમ થી આપણે દર્શાવી શકીએ કેવી રાશિ છે ભાઈ તો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો લંબાઈનો એકમ છે એ મીટર છે એને સ્મોલ એમ થી દર્શાવવામાં આવે છે ને એ રાશિ કેવી છે અદિશ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ દળ છે મિત્રો એનો એકમ શું છે તો કે એનો એકમ છે કિલોગ્રામ આપણે સ્મોલ કેજી ની અંદર દર્શાવીએ છે કેવી રાશિ છે તો કે એ રાશિ છે અદિશ રાશિ છે ત્યારબાદ મિત્રો આગળનો જે કહેવાય ને કે જોઈએ
તો કે સેકન્ડ. સેકન્ડ ને મિત્રો ખાસ સમય છે એને આપણો એકમ છે એની સંજ્ઞા છે s છે, સ્મોલ s થી દર્શાવીએ છીએ બરાબર, અને આપણે એનો જે એકમ છે સમયનો એકમ તો કે સેકન્ડ છે મિત્રો. અને એને જે એ રાશિ કેવી છે તો કે એ પણ રાશિ અદિશ છે મિત્રો. અહીંયા યાદ રાખજો. ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે મિત્રો મીટરનો સ્ક્વેર બરાબર. આપણે m નો સ્ક્વેર, સ્મોલ m નો સ્ક્વેર એટલે આપણે ક્ષેત્રફળ બરાબર. મીટર સ્ક્વેર આપણે એનો એકમ છે મિત્રો. આ પણ રાશિ કેવી છે તો કે આ પણ રાશિ અદિશ રાશિ છે બરાબર. આગળ જોઈએ મિત્રો. હવે એના પછીનો છે મિત્રો એ જોઈએ કદ. કદ એટલે આપણે ખબર છે ઘનફળ. તો એમાં શું આવશે મિત્રો? મીટર એટલે જો અહીંયા ક્ષેત્રફળ છે ને, ક્ષેત્રફળની અંદર શું આવે તો કે મીટરનો સ્ક્વેર આવે, અને ઘનફળ હોય તો મીટરની શું આવે 3 ઘાત બરાબર, જેને આપણે ક્યુબ કહીએ છીએ બરાબર. ઘનફળ તો એને મીટરનો ક્યુબ બરાબર, m સ્મોલ m ની 3 ઘાત આપણે ક્યુબ કહીએ છીએ એટલે ઘન કહીએ છીએ બરાબર. એ પણ કેવી છે? અદિશ રાશિ છે. કદ છે બરાબર, જે ઘનફળ છે એ પણ અદિશ રાશિ છે. ઉષ્ણ તાપમાન, આમાં યાદ રાખજો એને એકમ છે ને સેન્ટીગ્રેડ બરાબર કહેવામાં આવે છે, ફેરેનહીટ ની અંદર પણ આવે છે અને કેલ્વિન ની અંદર, એટલે ખાસ આ એકમો યાદ રાખજો બરાબર. ઉષ્ણ તાપમાનનો એક છે સેન્ટીગ્રેડ છે, ફેરેનહીટ છે ને કેલ્વિન બરાબર. એ પણ રાશિ કેવી છે તો કે અદિશ રાશિ છે. બળ. બળનો એકમ પૂછાય પરીક્ષામાં, તમને પૂછાય કે બળનો એકમ જણાવો, તો બળનો એકમ ન્યૂટન છે, પણ પરીક્ષાની અંદર ન્યૂટન આપેલો જ ના હોય ઓપ્શનમાં. તો કે યાદ રાખજો કિલોગ્રામ પ્રતિ બરાબર, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આ પણ પરીક્ષાની અંદર તમને અહીંયા કન્ફ્યુઝન થાય મિત્રો, ખાસ યાદ રાખજો બરાબર. કન્ફ્યુઝન થશે તો એના માટે અગત્યનો પ્રશ્ન રહેશે કે ભાઈ આ બંને એકમો હોય અને બંનેમાંથી એક પણ ના હોય તો તમારો જવાબની અંદર કોઈ પણ નહીં એ પણ આવી શકે. એટલે અહીંયા કોઈ પણ એક એકમ દર્શાવેલો હોય, તમને ખબર હોય કે ભાઈ બળનો એકમ ન્યૂટન જ થાય, પણ આ તમારે આ પણ યાદ રાખવું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. રાશિ કેવી થઈ જશે તો કે રાશિ સદિશ. વેગ છે મિત્રો. વેગ તો કે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, અને પ્રવેગની અંદર સિમ્પલ યાદ રહી જાય કે ભાઈ વેગ એટલે અને પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. પણ બંને રાશિ કેવી થશે સાહેબ તો કે બંને રાશિ છે એ સદિશ રાશિ થઈ જશે બરાબર. યાદ રાખજો આ સદિશ રાશિ થશે. દબાણ. દબાણનો એકમ હરી પરીક્ષામાં પૂછી શકાય. ભાઈ દબાણનો એકમ તો કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર. n કેપિટલ ની અંદર છે, સંજ્ઞા પૂછાય તો યાદ રાખજો n કેપિટલ મીટરનો સ્ક્વેર બરાબર, અથવા તો પાસ્કલ p કેપિટલ a પાસ્કલ. આ બંને એકમો આવે છે, પણ રાશિ કેવી તો કે રાશિ સાહેબ સદિશ રાશિ છે બરાબર, દબાણની અંદર. આગળ વાત કરીએ મિત્રો વર્ક. ની તૈયારી કરતો તો ખાસ આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, મેં લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી, એ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ત્યાં તમને હેલ્પરનો છે સંપૂર્ણ કોર્સ મળી જશે મિત્રો. ખાસ કરીને આના જે એકમો માટેના તમામ જે વિડીયો છે એ પણ અપલોડ થઈ ગયા છે. જીએસઆરટીસીની અંદર જે તમામ જે પેપરો છે મિત્રો, અગાઉ 12 થી 13 જેટલા પેપરો લેવાના છે, તમામ પેપરો છે. ખાસ તમામ જે 13 થી 14 જેટલા ટ્રેડ છે એનું ટ્રેડનું ટેસ્ટ સિરીઝ, પીડીએફ મટીરિયલ, વિડીયો સિરીઝ પણ તમામ છે એ કોર્સની અંદર અવેલેબલ છે. તો એકવાર ખાસ કોર્સમાં તમે કહેવાય ને કે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એ કોર્સ છે એ ચેક કરવાનું ભૂલતા નહીં. અહીંયા તમને તમામ ડિટેલ કોર્સની અંદર વસ્તુ મળી જશે. વર્ક એટલે કે જે આપણે કાર્ય કહીએ છીએ મિત્રો, કાર્ય. કાર્ય એટલે કે ભાઈ ન્યૂટન મીટર, n કેપિટલ બરાબર, n કેપિટલ m સ્મોલ, ન્યૂટન મીટર. રાશિ કેવી? સદિશ. એના પૂછાય તો કાર્યનો એકમ જૂલ પણ થાય છે. ત્યારબાદ મિત્રો પાવર. આપણે એની વ્યાખ્યા પૂછી શકાય પરીક્ષાની અંદર, ઘણી બધી વખતે પાવરની વ્યાખ્યા પૂછાણી. કાર્ય કરવાના દરને શું કહેવાય? ભાઈ કાર્ય કરવું હોય ને, કોઈ પણ કાર્ય કરવાના દરને બરાબર પાવર કહેવામાં આવે છે. ઓકે, તો એનો એકમ થશે જૂલ પ્રતિ સેકન્ડ બરાબર, JS. પણ કેવા તો કે કેપિટલ. રાશિ કેવી તો કે સદિશ. ભાઈ એનર્જીનો એકમ બરાબર, KWH. આપણે ઘણી વખતે આ કિલોવોટ અવર આનું પૂરું નામ પૂછે તો યાદ રાખજો બરાબર. એનર્જી, કાર્ય શક્તિ, એનો એકમ શું થશે મિત્રો? જૂલ, કેપિટલ J. રાશિ કેવી તો કે સદિશ મિત્રો. આ ઇમ્પોર્ટન્ટ, આમાંથી કાં તો પ્રશ્ન પૂછી શકાય એવો છે મિત્રો ખાસ કરીને. હવે એકમના મુખ્યત્વે બે પ્રકારની અંદર છે ને વર્ગીકૃત કરવામાં આવેલા છે. એકમો છે ને જેને બે પ્રકારની અંદર, એક છે મૂળભૂત એકમ અને એક છે સદિશ એકમ. છે મિત્રો ફંડામેન્ટલ યુનિટ, જેને આપણે કહીએ છીએ મૂળભૂત એકમ મિત્રો. મૂળભૂત એકમ એટલે કે મૂળભૂત રાશિઓના એકમોને મૂળભૂત એકમ કહેવામાં આવે છે, જેની અંદર મીટર, કિલોગ્રામ અને સેકન્ડ બરાબર મૂળભૂત એકમો છે, જેને અનુક્રમે આપણે કેવી રીતે દર્શાવીએ તો કે લંબાઈ, દ્રવ્યમાન અને સમયના જે માપવાના મૂળભૂત એકમો છે બરાબર. રાશિઓના માપવાના આ પ્રાથમિક એકમો છે, તેના દ્વારા બીજા એકમો પણ આપણે મેળવી શકીએ છીએ બરાબર. બીજું એકમ એટલે મિત્રો આપણે જે આગળ વાત કરીએ સદિશ એકમો, જે એકમોને મૂળભૂત એકમ પરથી મેળવવામાં આવે છે બરાબર, તે આપણે એને સદિશ એકમ કહીએ છીએ. કયા સદિશ એકમ એટલે ખાસ યાદ રાખજો, ક્ષેત્રફળ છે, કદ છે, દબાણ છે, બળ છે, આ વગેરે સદિશ રાશિઓ છે. ખાસ આ પ્રશ્ન પૂછી શકાય એવો છે, ઇમ્પોર્ટન્ટ છે મિત્રો.
સદિત રાશિ કઈ છે મિત્રો? ક્ષેત્રફળ છે, કદ છે, દબાણ છે ને બળ છે. આ કેવી? તો કે રાશિ સદિત રાશિ કહેવામાં આવે છે, બરાબર, સદિત એકમો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, ઉદાહરણ તરીકે ખાસ કરીને તમને પ્રશ્ન પૂછી શકાય, બરાબર. સદિત એકમની અંદર ઘનફળ એટલે તો કે મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય તો મિત્રો મીટર એને માપવામાં આવે. આને લંબાઈ પહોળાઈ ને ઊંચાઈને માપવામાં કેમ આવે? તો કે મીટરની અંદર. તો મીટરનો ઘન, બરાબર. ઘનફળ એટલે મીટરનો ઘન કેવી રીતે થયું? આ રીતે થયું, બરાબર. એટલે કે મિત્રો ઘનફળનો એકમ છે સદિત એકમ મીટરનો ક્યુબ છે. આગળ વાત કરીએ મિત્રો, વિવિધ એકમો અને પદ્ધતિઓ, વેરિયસ સિસ્ટમ ઓફ યુનિટ. સમગ્ર જગતની અંદર માપવાના એક ચોક્કસ જે ચોકસાઈને એક સૂત્રતા રહે એના માટે આપણે 3 પદ્ધતિઓ છે એ અસ્તિત્વમાં લાવવામાં આવે છે. પહેલી પદ્ધતિ એટલે બ્રિટિશ પદ્ધતિ, બીજી પદ્ધતિ એટલે મેટ્રિક પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ એટલે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આપણે છે. ખાસ કરીને આ પદ્ધતિ બધી જગ્યાએ સેમ રહેશે મિત્રો. સમગ્ર જગતની અંદર માપ છે ને એ સેમ રહેતું હોય છે મિત્રો. સમગ્ર જગતની અંદર માપનને એક ચોકસાઈ આપવા માટે એક સૂત્રતા રહે, બરાબર, જળવાઈ રહે એના માટે પદ્ધતિ બહાર પાડી, બ્રિટિશ, મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મિત્રો. જેની અંદર મિત્રો બ્રિટિશ પદ્ધતિની અંદર છે મિત્રો ખાસ કરીને પ્રશ્ન પૂછાઈ શકાય એવો છે કે આ પદ્ધતિની અંદર જે મૂળભૂત રાશિ કઈ છે બ્રિટિશ પદ્ધતિની અંદર પૂછે તો કે લંબાઈ, દળ અને સમય જે બ્રિટિશ પદ્ધતિની મૂળભૂત રાશિ છે, પણ અનુક્રમે એને દર્શાવવા માટે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડમાં છે માપવામાં આવે છે. ખાસ કરીને એની મૂળભૂત રાશિ છે પદ્ધતિમાં મૂળભૂત રાશિ છે એ કઈ છે તો કે લંબાઈ, દળ અને સમય, પણ એને અનુક્રમે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડમાં બ્રિટિશ પદ્ધતિની અંદર દર્શાવવામાં કહેવામાં આવે તો કે FPS, જેને આપણે બરાબર FPS પદ્ધતિ પણ કહેવામાં આવે છે, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. એટલે કે આપણે એને ફૂટ, પાઉન્ડ, સેકન્ડ, જેને આપણે FPS પદ્ધતિ કહેવામાં પરીક્ષા પૂછે. FPS એટલે શું? તો કે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. બ્રિટિશ પદ્ધતિની અંદર લંબાઈ, દળ અને સમયને છે કેમાં દર્શાવવામાં આવે તો કે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડમાં દર્શાવવામાં આવે છે, બરાબર. અને FPS પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આગળ મેટ્રિક પદ્ધતિ મિત્રો. મેટ્રિક પદ્ધતિ, મેટ્રિક સિસ્ટમ એટલે કે આ પદ્ધતિને ફ્રેન્ચ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. કઈ પદ્ધતિને ફ્રેન્ચ સિસ્ટમ કહેવામાં આવે છે તો કે મેટ્રિક પદ્ધતિ છે જેને ફ્રેન્ચ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જેને 3 પેટા વિભાગ છે મિત્રો. આના પણ 3 પેટા વિભાગ છે. હવે યાદ રાખજો કે મેટ્રિક પદ્ધતિ છે એના 3 પેટા વિભાગ છે. કયા કયા? તો કે મિત્રો એની અંદર CGS પદ્ધતિ. CGS પદ્ધતિની અંદર વાત કરીએ બરાબર. CGS પદ્ધતિની અંદર મિત્રો ખાસ કરીને તો કે એની અંદર ખાસ યાદ રાખજો કે CGS પદ્ધતિ છે ને એની અંદર શું છે કે આ પદ્ધતિની અંદર મૂળભૂત રાશિ મિત્રો ખાસ કરીને લંબાઈ, દળ અને સમયને કેની અંદર માપવામાં આવે તો કે અનુક્રમે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડની અંદર માપવામાં આવે છે. CGS એટલે ખાસ યાદ રાખજો, બરાબર. એટલે કે મિત્રો CGS એટલે શું થશે તો કે સેન્ટીગ્રામ, ગ્રામ અને સેકન્ડ, બરાબર. CGS પદ્ધતિની અંદર મિત્રો લંબાઈ, દળ અને સમયને માપવામાં આવે છે મિત્રો. ખાસ કરીને અનુક્રમે મિત્રો સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ, બરાબર. આ પદ્ધતિ એટલે CGS પદ્ધતિ. આગળ વાત કરીએ મિત્રો MKS પદ્ધતિ. MKS પદ્ધતિની અંદર પણ સેમ રહેશે મિત્રો, પણ એમાં આ છે ને લંબાઈ, દળ અને સમય છે. MKS એટલે શું તો કે ભાઈ યાદ રાખજો MKS ની અંદર દર્શાવવા માટે કઈ વસ્તુ રહેશે મિત્રો તો કે અનુક્રમે કિલોગ્રામ, સેકન્ડ અને જે MKS છે મિત્રો મીટર, કિલોગ્રામ અને સેકન્ડની અંદર દર્શાવવામાં આવશે. જે MKS એટલે શું તો કે મીટર, કિલોગ્રામ અને સેકન્ડની અંદર કોને તો કે લંબાઈ, દળ અને સમયને છે મિત્રો મીટર, કિલોગ્રામ અને સેકન્ડની અંદર દર્શાવવામાં આવે છે. અને આપણે MKS કહીએ છીએ મીટર, કિલો. જો અહીંયા MKS એટલે શું? M એટલે મીટર, K એટલે કિલોગ્રામ, S એટલે સેકન્ડ. MKS પદ્ધતિ કહેવામાં આવે છે. બીજી એક પદ્ધતિ MKSA. આ પદ્ધતિની અંદર રાશિ જે મૂળભૂત રાશિ છે મિત્રો એ કઈ છે તો કે લંબાઈ, દળ અને સમય છે અને વીજ પ્રવાહ, બરાબર. આને કેવી રીતે દર્શાવવામાં આવે તો કે ભાઈ લંબાઈને છે મીટરમાં દર્શાવવામાં આવે, દળને કિલોગ્રામની અંદર, સમયને સેકન્ડની અંદર અને વીજ પ્રવાહને એમ્પિયરની અંદર, બરાબર, એમ્પિયરની અંદર દર્શાવવામાં આવે છે. આને MKS એ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, બરાબર. જેને આ પદ્ધતિ જે કહેવાય ને કે બીજો એક પ્રશ્ન પૂછાય છે જ્યોર્જ પદ્ધતિ પણ કહેવામાં આવે. એકમો જોઈએ, ખાસ ઇમ્પોર્ટન્ટ એકમો જોઈએ કે લંબાઈ છે મિત્રો એનો એકમ શું છે તો કે લંબાઈનો એકમ મીટર છે મિત્રો. ખાસ યાદ રાખજો લંબાઈનો એકમ સ્મોલ m, બરાબર. દ્રવ્યમાનનો એકમ તો કે કિલોગ્રામ, સ્મોલ kg થી આપણે દર્શાવીએ છીએ. સમયનો એકમ તો કે ભાઈ સેકન્ડ, સ્મોલ h થી દર્શાવીએ છીએ. વિદ્યુત પ્રવાહ મિત્રો ખાસ એમ્પિયર. ખાસ યાદ રાખજો આપણે કરંટ કહીએ છીએ. કરંટ પરીક્ષા પૂછી શકાય. કરંટ મિત્રો કરંટ છે એ મીટર આપણે યુઝ કરીએ છીએ, બરાબર. કરંટ યાદ રાખજો સિરીઝ સાથે કનેક્ટેડ હોય છે. થર્મોડાયનેમિક, બરાબર, જેનો એકમ છે કેલ્વિન, બરાબર. સ્મોલ કેપિટલ K થી દર્શાવવામાં આવે છે. જ્યોતિમય તીવ્રતા, બરાબર. ઇલ્યુમિનેશન જેને આપણે કેન્ડલા કહીએ છીએ, CD ઇલ્યુમિનેશનનો એકમ, બરાબર.
દ્રવ્યનો જથ્થો તો કે એને કહેવામાં આવે છે મોલ, બરાબર. યાદ રાખજો, પરીક્ષા પૂછી શકાય એવા ઇમ્પોર્ટન્ટ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિની અંદર આ પ્રશ્ન પૂછાય એવા, બરાબર. તો આગળ એક જોઈ લઈએ મિત્રો ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે ચોરસ મીટર, બરાબર, જેને આપણે શું મીટરનો વર્ગ, બરાબર. સ્ક્વેર. ઘનફળ એટલે તો કે મીટરનો ક્યુબ, મીટરનો ઘન, બરાબર. એમ સ્ક્વેર એમની 3 ઘાત, બરાબર, આપણે ક્યુબ. પછી આગળ જોઈએ મિત્રો ઘનતા. ઘનતા એટલે તો કે ભાઈ ઘનતા એટલે કિલોગ્રામ પ્રતિ ઘન મીટર, કેજી પ્રતિ ઘન મીટર, બરાબર. વેગનો એકમ પૂછાય તો મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગનો એકમ પૂછાય તો મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આ પ્રશ્ન છે ને ઈઝી રહી જાય, યાદ એવું છે મિત્રો આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર મિત્રો. હવે આગળ જોઈએ મિત્રો બળનો એકમ જોઈએ. બળ છે ને બળની અંદરથી પૂછી શકાય એવો પ્રશ્ન છે. બળ છે એનો 2 એકમ છે, ન્યૂટન એ છે, કિલોગ્રામ મીટર પ્રતિ ચોરસ સેકન્ડ, બરાબર. આ યાદ રાખજો, n થી દર્શાવવામાં આવે છે બળ. બળનો એકમ ન્યૂટન મીટર છે મિત્રો, પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. દબાણ. દબાણનો એકમ જે આપણે સ્ટ્રેસ કહે ન્યૂટન પ્રતિ ચોરસ મીટર. વર્ક, બરાબર, એનો એકમ જૂલ છે અને પાવરનો એકમ વોટ છે મિત્રો. અહીંયા યાદ રાખજો, વોટ અને વોટની અંદર પણ ફેર પડે છે, બરાબર. વી એટલે વોલ્ટ થશે અને ડબલ્યુ એટલે વોટ થશે. વોટ એટલે કોઈ પણ તમે એલઈડી લેવા જાઓ તો તમે એમ પૂછશો કે ભાઈ મારે 9 વોટની એલઈડી જોઈએ, 9 વોલ્ટની નહીં કહેવાની. વોલ્ટ એટલે આપણે ઘરે જે આવે છે એ કયા તો 230 વોલ્ટેજ એસી આવે છે, પ્રશ્ન પૂછી શકાય એવો, બરાબર. આજના આ ટોપિકની અંદર એટલે લગન રાખીએ છીએ. આગળ બીજા વિશેષ ની તૈયારી કરતો તો ખાસ આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, મેં લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી, એ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ત્યાં તમને હેલ્પરનો છે સંપૂર્ણ કોર્સ મળી જશે મિત્રો. ખાસ કરીને આના જે એકમો માટેના તમામ જે વિડીયો છે એ પણ અપલોડ થઈ ગયા છે. જીએસઆરટીસીની અંદર જે તમામ જે પેપરો છે મિત્રો, અગાઉ 12 થી 13 જેટલા પેપરો લેવાના છે, તમામ પેપરો છે. ખાસ તમામ જે 13 થી 14 જેટલા ટ્રેડ છે એનું ટ્રેડનું ટેસ્ટ સિરીઝ, પીડીએફ મટીરિયલ, વિડીયો સિરીઝ પણ તમામ છે એ કોર્સની અંદર અવેલેબલ છે. તો એકવાર ખાસ કોર્સમાં તમે કહેવાય ને કે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એ કોર્સ છે એ ચેક કરવાનું ભૂલતા નહીં. અહીંયા તમને તમામ ડિટેલ કોર્સની અંદર વસ્તુ મળી જશે.